પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ભચાઉના નમસ્કાર જૈન તીર્થ ખાતે થયેલી મંદિરમાં ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી મોટી સફળતા મેળવી છે. ગત 22 નવેમ્બરની રાત્રે તીર્થના પરિસરમાંથી પથ્થરની જાળી તોડી ભગવાનની મૂર્તિ પરથી કિંમતી મુગટ, કુંડળ, હાર અને રોકડની ચોરી થઈ હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરતા જણાવ્યું હતું કે આ કૃત્યમાં મંદિરના પથ્થર ઘસાઈ કામ કરતા જૂના કારીગરો સંકળાયેલા છે. ત્યારે પોલીસે રાજસ્થાનના ગોવંદા ઘાટીના જંગલોમાં રાત્રિના સમયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં રાજસ્થાન રાજ્યની ગરાસિયા ગેંગના 2 સાગરીતો ભીમારામ ઉર્ફે ભીમો અને મોહનલાલને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચોરીમાં ગયેલ સોના ચાંદીના મુગટ, હાર, કુંડળ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચોરીનો બનાવ બન્યો અને ધાર્મિક લાગણી કઈ રીતના તારીખ 21-22 નવેમ્બરની રાત્રિમાં ભચાઉ પોલીસ સ્ટેશનના છાડવાડા વિસ્તારમાં હાઈવે ઉપર આવેલ શ્રી નમસ્કાર જૈન તીર્થમાં રાત્રિમાં એક ચોરીનો બનાવ બનેલો હતો. જેમાં જ્યારે જે બનાવ બનેલ ત્યારે જે 2 વ્યક્તિ હતા એ મંદિરની નીચેની સાઈડમાં જે એક દીવાર હતી એ દીવારમાં જે પથ્થરોથી જે કારીગરી કરેલ હતી એમને તોડીને એમાંથી પ્રવેશ કરેલ હતું. અને જ્યારે આ બનાવ બનેલ અને પછી જે પોલીસને આખી બનાવની જ્યારે જાણ થઈ ત્યારે એમની સીસીટીવી વિગત જોતા એમાં જે 2 લોકો જે હતા એ આખા બનાવને અંજામ આપે છે. જેમાં જે ભગવાનની જે મૂર્તિ હોય એ મૂર્તિના ઉપરથી અલગ અલગ જે આભૂષણ હોય, હાર હોય એ બધા જે છે ચોરી કરવામાં આવેલ હતા. જે બનાવ બનેલ હતું એ એક ગંભીર બનાવ હતું અને એમાં પોલીસ દ્વારા તાત્કાલિક ડીવાયએસપી ભચાઉના માર્ગદર્શન હેઠળ ટીમો ગોઠવવામાં આવેલા. જેમાં ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમ એ અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી. આ જે ઓવરઓલ જે તપાસ ચાલુ થઈ જેમાં આ જગ્યા ઉપર ઓલરેડી મંદિરમાં અલગ અલગ જગ્યાનું કારીગરીનું કામ ચાલી રહ્યું છે અને જૂનું પણ થયું હતું. જેમાં રાજસ્થાનના વિસ્તારના ગરાસિયા લોકો જે છે એ કામ કરતા હતા. એનાથી જે તપાસ કરતા હતા તો પોલીસને આમાં અલગ અલગ લિંક મળી અને એ લિંકના અનુસંધાને રાજસ્થાનના ગોગુંદાની જગ્યા ઉપરથી એમના વિસ્તારમાંથી પોલીસ દ્વારા 2 આરોપીઓને જે છે એ પકડવામાં આવ્યા છે. ટોટલ આ બનાવમાં 3 આરોપી સંડોવાયેલા છે, એકને પકડવાનો બાકી છે. જે 2 આરોપી પકડવામાં આવ્યા છે એમાં એમની એક આરોપીની જે છે આખા બનાવમાં ઓવરઓલ માર્ગદર્શન અને ટીપ આપવાની ભૂમિકા છે અને બીજો જે આરોપી હતો એ ચોરીના અંજામમાં આપવામાં આવેલ એમાં એ સાથે હતું. જેટલું પણ મુદ્દામાલ ભગવાનના બધા આભૂષણો જે ગયા હતા એ બધું મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલું છે. જે બનાવ બનેલ હતું એ 21-22ની રાત્રિમાં બનેલ હતું અને ટૂંક સમયમાં અલગ અલગ ટીમો બનાવીને અને બનાવની ગંભીરતા સમજીને તાત્કાલિક જે છે એમાં પોલીસ દ્વારા બધી ટીમો સાથે મળીને એને ડિટેક્ટ કરવામાં આવેલ છે. આ જે આખું બનાવ બનેલ એમાં જે પોલીસને મદદરૂપ સીસીટીવી જે છે ખૂબ મહત્વની ભૂમિકા નિભાવેલ હતા. એટલે સતત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બધાય લોકોને, બધા સમાજોને, બધાને અપીલ હોય છે અને આમાં પણ ખાસ અપીલ છે કે જે રીતની આ બનાવમાં સીસીટીવી પોલીસને ખાસ મદદરૂપ લાગ્યા છે એ રીતે જેટલા પણ જિલ્લામાં, વિસ્તારમાં ધાર્મિક સ્થળો હોય બધા સ્થળો ઉપર અંદરની જગ્યા ઉપર, બહારની જગ્યા ઉપર સીસીટીવીથી કવર થાય જેનાથી ક્યારે પણ એવો કોઈ બનાવ બને તો પોલીસને આમાં મદદરૂપ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે અને ઓવરઓલ જગ્યાની સેફટી માટે પણ આ ખૂબ સારી વસ્તુ છે. આજે આખું બનાવ બનેલ અને જે તત્પરતાથી પોલીસની ટીમ દ્વારા લોકલ પોલીસ સ્ટેશન, એલસીબી, ડીવાયએસપી આ જે ટીમ દ્વારા જે છે ત્વરિત રીતે ડિટેક્શન કરવામાં આવ્યું છે એના સંદર્ભે એ બધાને જે છે એક પ્રશંસાપત્ર પણ આપવામાં આવશે અને આ જે ડિટેક્શન થયું આ ડિટેક્શનનું રેન્જ આઈજીશ્રી તરફથી પણ જે છે પોલીસની ટીમની જે છે ખૂબ આમાં શુભકામનાઓ આપવામાં આવેલી છે.